થયેલ 3 ડીઝલ ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીઓની ધરપકડ। શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે સૂચના આપેલી હોય, જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.એન. ચુડાસમા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એચ.આર. જેઠી સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એએસઆઈ નિલેશભાઈ ભટ્ટ, અનિરુદ્ધસિંહ રાઠોડ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ રાવલ તથા પોલીસ કોન્સ્ટેબલ જીવરાજભાઈ ગઢવી નાઓ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે સમય દરમિયાન ધર્મેન્દ્રભાઈ રાવલ નાઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે ભચાઉ પોલીસ સ્ટેશન તેમજ રાપર પોલીસ સ્ટેશન તેમજ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયેલા છે। જો ગુનામાં નાસતા ફરતા આરોપીઓ મજીદ તૈયબ સમા રહેવાસી નાના દિનારા ખાવડા તાલુકો ભુજ તથા હનીફ ઓસમાણ સમા રહેવાસી મોટા બાંધા ખાવડા તાલુકો ભુજ તથા અબુ બકર રમઝાન સમા રહેવાસી મોટા દિનારા ખાવડા તાલુકો ભુજવાડા શક્તિ હોટલ પાસે હાજર છે, જે સચોટ બાતમી હકીકત આધારે તપાસ કરતા મજકૂરી સમો મળી આવતા જેમની પૂછપરછ કરતા આરોપી મજીદ તૈયબ સમા રહેવાસી નાના દિનારા વાડો ભચાઉ રાપર તથા મોરબી જિલ્લાના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ડીઝલ ચોરીના 3 ગુના કામે ધરપકડથી નાસતો ફરતો હોવાની હકીકત જણાવી હતી તથા આરોપી હનીફ ઓસમાણ સમા રહેવાસી મોટા બાંધા તથા અબુ બકર રમઝાન સમા રહેવાસી મોટા દિનારા વાળાઓએ મોરબી જિલ્લાના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ડીઝલ ચોરીના ગુના કામે ધરપકડથી નાસતા ફરતા હોવાની હકીકત જણાવેલ હોય, જેથી મજકૂરી સમૂહની અટકાયત કરી ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે। આરોપી છે મજીદ તૈયબ સમા, હનીફ ઓસમાણ સમા અને અબુ બકર રમઝાન સમા। આ 3 આરોપીને પકડી પાડવામાં આવ્યા છે।